એવું ન હોય ભાઠી, પણ પોકનગઢની માલપા માતા મીનો દેવ જ્યારે ઉકળતા દૂધડા ઉકળતા હશે ભાઠી, એ દૂધડા ઉતારીશ બહુ તે પોકનગઢની માલપામાં અવતાર ધારણ કરી ભાઠી અટાણે રોકોમાં ભાઠી. નહીં પ્રભુ, આજ મારી ઝૂંપડીએ તમારે બે કુમકુમના પગલા પાડવા તો આવું જ પડશે વાલા. અરે મનડાનો મોરલિયો વાલા જપે તમારું નામ, મારી રે ઝૂંપડીએ આવો મારા તમે રામ. મનડાનો મોરલિયો પ્રભુ મનડાનો મોરલિયો જપે તમારું નામ, મારી રે ઝૂંપડીએ આવો મારા તમે રામ. અરે ભાઠી, હાલો તમારી ઝૂંપડી મને બહુ ખોટી ન કરતા ભાઠી. ભલે પ્રભુ, હું તમને જરાય ખોટી નહીં કરું, પણ પ્રભુ આજથી મારી ઝૂંપડી જરાય દૂર નથી પ્રભુ. મારી ઝૂંપડી આવી ગઈ છે બાપ. બેહો ને હું એક બાજરા લોટ પીરસું, રોટલો કરી નાખું પ્રભુ. અરે પ્રભુ, આ તાવડીમાં રોટલો તમારો અને આ કાસમાં રોટલો પ્રભુ મારો બાપ. અરે ભાઠીજી, કા પ્રભુ ધુમાડો લેજો બાપ. તમે શું કરી રહ્યા છો ભાઠી? અરે પ્રભુ, મને એમ થયું કે દિયાળુ દિનો ના થાય, મારી ઝૂંપડીએ પધાર્યા છે તો મારી પાસે એક રોટલાનો લોટ હતો તો મને ભૂખ લાગી હતી, તો મને એમ થયું કે પ્રભુ આજ મારે ત્યાં મહેમાન થશે તો એકાદો રોટલો કરી નાખું અને થોડો થોડો બે ખાઈ પ્રભુ. અરે ભાઠીજી, બોલો ને બાપ. તમારે કોઈ રોટલા ઘડે એવું કોઈ નતું તો તમે ઘડતા તો ભાઠી? અરે પ્રભુ, તમારી દયાથી ઘણું તમે મને આપ્યું છે પ્રભુ, ઘણું દીધું છે વાલા. તો મારે કેમ કહેવું કે તમે મને કાંઈ નથી દીધું પ્રભુ. મારી પાસે જો તમારી કૃપાથી તાવડી છે, કાસરોટ છે, બે હાથ આપ્યા છે પ્રભુ, તો મારે બીજી કોની જરૂર છે તમારા નામ સિવાય વાલા? અરે ભાટીજી, બોલો ને પ્રભુ. તમારા 35 બકરા છે ને પ્રભુ, એનું કોઈ વાંધો કરે એવું ખરું? અરે વાલા, તમારી કૃપા છે મારી પાસે. ઝીણી વળ કસરું વાળવા માટે હાવણી રાખું છું, લીંડી વાળવા માટે હાવણ રાખું છું. દયા છે દીનાનાથની પ્રભુ, મારે કોઈ વસ્તુની ખામી નથી નામ સ્મરણ સિવાય પ્રભુ. અરે ભાટીજી, બોલો ને બાપ. તમારે કોઈ પાણી ભરે એવું ખરું ભાટી? અરે વાલા, તમારી દયાથી નાની એવી એક ગાગર છે, નાની એવી ઘૂંભળી છે, એમાં પાણી ભરી ભરી નાખું છું બાપ.
અરે ભાટી હરજી બોલો ને પ્રભુ. તો તમારા લગ્ન થઈ ગયા છે કે નહીં ભાટી? અરે વાલા, યજ્ઞ તો મેં 108 કુંડનો કર્યો તો રામદેવજી મહારાજની મંદિરે તમારી કૃપાથી. પણ પ્રભુ હવે દયા થાય તો પછી ક્યારેક કરશું પ્રભુ યજ્ઞ તો. અરે હરજી ભાટી બોલો ને પ્રભુ. તો હું તમને પ્રણાવવા માંગુ છું ભાટી. અરે પ્રભુ, તો 2-3 સાલ કાતરીનો પરણો છે પ્રભુ, તમારી પાસેથી એકે ભગત છટક્યા નથી તો હું થોડો છટકી જાઉં. અરે ભાટી હરજી બોલો ને પ્રભુ. ભક્તોને તો એમ ન હોય, ભક્તોને તો લગ્ન કરાવવાનો હોય ભાટી. એમાં મને કાંઈ હેળ ઉઠતી નથી પ્રભુ, તમે ખરખું છો એ કહે છે. અરે નહીં પ્રભુ, 35 બકરા સંતરી હું હંધાઈ ખોવાઈ જાય. મારે કૃપા કરી સદા તમારી સેવા કરવી છે, આટલી જ અરજ છે મારી વાલા. અરે ભાટી હરજી બોલો પ્રભુ. આગળ કળયુગ આવે, આ કળયુગમાં ભાટી તમને કોણ સહાર છે ભાટી? અરે દિયા દીનાનાથના જે પ્રભુ મસ્તક ઉપર જેને હાથ હોય ને એને પ્રભુ કોઈ વસ્તુની ખામી ન હોય વાલા. અરે ભાટી આવી હટ કરો માં પરણી લો. હું તો આગળ જંગલમાંથી હું તમારી જુદો પડી જાય પછી મારા ભગતની કોણ સંભાળ લે ભાટી? અરે દિયાળુ દીનો નાથ જ્યાં નજર કરે ને ત્યાં એના ભગત હવે નજર પગમાં પડ્યો બાપ. મારે કશું જોતું નથી, દયા કરી અને તમારા શરણમાં રાખો એટલે એની ભાટીની વિનંતી છે વાલા. અરે ભાટી બોલો પ્રભુ. આવું કરો માં ભાટી. આ બાબા રામદેવ તમારી જાનું જોડાવે ભાટી. નહીં પ્રભુ, એ રહેવા જો, બીજી વાત કરો બાપ. મારે પરણવું નથી, કૃપા કરી સદા તમારા શરણમાં રહેવું છે વાલા. હરજી રે ભાટી તમે પરણી રહ્યો હરજી રે ભાટી તમે પરણી રહ્યો અરજી ભગત તમે પરણી રહ્યો બાબા રામદેવ તમારી જાનું જોડાવે ભાટી. મારા ભગતને કોણ પહોંચશે ભાગવત? અરે હજી કોણ તો પરણે ગયો ભાગવત? અરજી ભગત તમે પરણી
તમારા અનેક ભક્તો જે વિચાર સેવાનો નથી તમારે મત લેવાનો અરજી ભગત તમે પાલની અરે પ્રભુ મારે પરમની કૃપા કરી સદા તમારા શરણમાં રાખો જી ભાટની વિનંતી છે બાપ હા ભાઠી અરજી તમારે કોઈ બનવું ન હોય તો કાંઈ નહીં ભાઠી પાંચ તક માંગો અરે પ્રભુ મારે તમારી પાસે શું માંગવું વાલા જે કાંઈ મારા મનની અંદર ઈચ્છા હતી પ્રભુ યાર તમે મને પૂર્ણ કરી છે બાપ આ જંગલને ધ્વજ પ્રભુ તમે મને દર્શન દીધા એથી વિશેષ મારે શું જોઈએ બાપ મારે કશું નથી જોતું પ્રભુ અરે ભાઠી અરજી બોલો ને બાપ આવું હું તમને વચન આપું છું જ્યારે તમને સંકટ પડે જ્યારે તમને તો હું તમારે હાજર હાજર રહી આવું મારું વચન છે ભાઠી ભલે પ્રભુ હવે રાજી ખુશીથી પોકરણગઢ અવતાર ધારણ કરો કારણ કે માતા મિનળદેવ પિતા અજમલજી તમારી રાહ જોઈ રહ્યા છે વાલા રાજી ખુશીથી અવતાર ધારણ કરો પ્રભુ જાતા જાતા મને કહેતા ગયા છે પાઠી તને સંકટ પડે ત્યારે તું યાદ કરજે અત્યારે મને કશું પણ સંકટ નથી તો પ્રભુને હું યાદ કરું પ્રભુ મારી વારે આવે છે કે નહીં કારણ કે મને મનની અંદર એવો સંશય જાગ્યો છે કે પ્રભુ પોકરણગઢ અવતાર ધારણ કરવા નીકળી જશે હોટે માર્ગે સડી જશે પણ કદાચ પ્રભુ મારો અવાજ સાંભળે કે ન સાંભળે એવો મને મનની અંદરથી સંકલ્પ જાગ્યો છે તો હું પ્રભુને એકવાર યાદ કરું પ્રભુ મારી વારે આવે છે કે નહીં તોરા મારણું જાતણી તમે બની જા પોકરણગઢ ના પી અમારી અરજી સુણી વેલા પધારજો વીરા વીર મુદે ના વીર વાલા વીર મુદે ના વીર અરે ભાઠી અરજી હું તમને સંકટ પડ્યું તમે મને યાદ કર્યો પ્રભુ મને કશું સંકટ નહોતું પણ પ્રભુ મને મનની અંદર એવો સંશય જાગ્યો કે પ્રભુ મારો પોકાર સાંભળે છે કે નહીં પણ બાપ આપ તો ભક્તો અસલ ભગવાન છો જ્યારે જ્યારે ભક્તોને ભીડ પડી છે ત્યારે તમે સહાય કરી છે બાપ આજ જેમ મને સહાય કરી છે પ્રભુ તમે એવી હર કોઈ સંતો ભક્તોને જ્યારે ભીડ પડે ને તમારો પોકાર કરે બાપ ઝડપ દઈ ઘોડલે સડીને એની વારે કરજો પ્રભુ હા ભાઠી તો હું પોકરણગઢની માલપા અવતાર ધારણ કરવા જાઉં છું ભાઠી ભલે પ્રભુ રાજી ખુશીથી અવતાર ધારણ કરો બાપ ભાઈઓ તથા બહેનો રામદેવજી મહારાજનો જન્મ થવાની તૈયારી હોય તો આ એક સ્ટેજ ઉપરથી મારી થોડીક વિનંતી છે તો એક રામદેવજી મહારાજની જોરદાર જય બોલાવજો ભાઈ બોલે શ્રી રામદેવજી મહારાજ